શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત દ્વારા 17મો સ્નેહ ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં બિઝનેસ એક્સપોનું પણ આયોજન કરાયું હતું. સુરતના મોટા વરાછા ખાતે આવેલ અક્ષરવાડી આનંદવાડી ફાર્મમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત દ્વારા 17મું સ્નેહ ઉત્સવનું આયોજન કરાયું હતું. એકતા પરિવારની સંજીવની સમારોહ સાથે બિઝનેસ એક્સપોનું પણ આયોજન કરાયું હતું, જેમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવારના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના પ્રમુખ અજયભાઈ મનભાઈ ચિત્તલની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. તો સમાજને એક તાંતણે બાંધવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું પણ જણાવાયું હતું. મારું નામ ડૉક્ટર અજય મનુભાઈ દેસાઈ છે અને હું શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતના પ્રમુખ સેવક તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું. આજરોજ ભારત રત્ન લોહ પુરુષ શ્રી સરદાર સાહેબની 150મી જન્મજયંતિના પાવન અવસર પર અમે પરિવાર વતી એમના ચરણોમાં વંદન કરીએ છીએ. અમને એમનાથી પ્રેરણા લઈને યુવાનોએ શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવારની યુવા ટીમ દ્વારા સતત આ ચોથા વર્ષે દેસાઈ બિઝનેસ એક્સપોનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ દેસાઈ બિઝનેસ એક્સપોમાં દર વર્ષની જેમ આ વખતે પણ 50થી વધારે સ્ટોલ બુક થયા છે, જેમાં 20થી વધારે કેટેગરીના બિઝનેસમેનોએ પોતાના સ્ટોલ રાખ્યા છે અને યુવાનો આ બિઝનેસ એક્સપોના માધ્યમથી B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ રેફરન્સ કેમ વધે એ લોકોનો એવો પ્રયત્ન યુવા ટીમ દ્વારા સતત થઈ રહ્યો છે. યુવાનોને અહીંયા રોજગારી શોધવા માટે નહીં પણ પોતે રોજગારનું સર્જન કેવી રીતે કરી શકે એવો અમારો નમ્ર પ્રયાસ રહ્યો છે. કારણ કે અમે ફરીથી સરદાર સાહેબથી પ્રેરણા લઈને કે આ દેશમાં જ્યાં જન્મ લીધો છે એ દેશને એ ભારતને વિકસિત ભારત બનાવવા માટે અને આ તિરંગાને વિશ્વગુરુ કઈ રીતે બને એમાં દેસાઈ પરિવારનો પણ કંઈક અંશે ફાળો હોય એવો અમારે દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યો છે. મહિલા સશક્તિકરણ માટે અમારા યુવા ટીમ દ્વારા એવો પ્રયાસ થાય છે કે વર્ષ દરમિયાન એ લોકોની સ્કિલ કઈ રીતે વધે, એ લોકોને મહિલા ગૃહ ઉદ્યોગ જે ચલાવે છે એ લોકોને કઈ રીતે વેગ મળે અને ખરા અર્થમાં મહિલાઓ આત્મનિર્ભર થાય. સ્ત્રી પરિવારનું હૃદય છે, તો વર્ષ દરમિયાન એમના પણ માન સન્માન એમના પરિવારમાં કઈ રીતે મળે એ માટે પણ પરિવાર વિવિધ પ્રવૃત્તિઓ કરતો રહે છે. આખા વર્ષ દરમિયાન દેસાઈ પરિવાર દ્વારા એક્સપોના માધ્યમ પછી અમે બિઝનેસ ક્લબ શરૂ કરી, દેસાઈ પરિવાર વેપાર સેતુ, અને એમાં પરિવારે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે એકબીજાને રેફરન્સ આપીને. અને સમાજમાં આત્મનિર્ભર કઈ રીતે બનવું એક ક્રાંતિ કે ચળવળ કહી શકીએ. પારિવારિક પ્રશ્નો માટે દેસાઈ વુમન્સ ક્લબ પણ પરિવાર ચલાવી રહ્યું છે. વર્ષ દરમિયાન બાળકોને સ્કિલ કઈ રીતે ડેવલપ થાય, એજ્યુકેશનમાં કઈ રીતે એ લોકો આગળ આવે એવા પણ સેમિનાર કરીએ છીએ. વડીલ વંદનાના સેમિનાર કરીએ છીએ. કહેવાનું એટલું જ કે અમને ભગવાને અમને પરિવારે જે અમારું નામ ઓળખ અને અસ્તિત્વની આપી છે એના માટે અમે કંઈક કરી શકીએ એવો પ્રયાસ અમારી સતત યુવા ટીમ કરી રહી છે. જય સરદાર. હું બોલું છું અમિતા ડૉક્ટર અજય દેસાઈ. અમે અહીંયા એક્સપો બિઝનેસ દેસાઈ તરફથી ચાલુ કર્યો છે. એક્સપો બિઝનેસમાં મારો સ્ટોલ છે બેબી બોર્નથી માંડી અને 1 થી 15 વર્ષના દીકરા દીકરીનો સ્ટોલ છે. અમે મહિલા શક્તિકરણ તરીકેની કામગીરી બજાવીએ છીએ. અમને દેસાઈ પરિવારમાં અમને શીખવવામાં આવે છે કે અનેક કાર્ય તમે બિઝનેસમાં કરો, ઓનલી હાઉસવાઈફ તરીકે નહીં. અમને બિઝનેસ ઓનલી નથી શીખવવામાં આવતો, તમારે ઘરમાં કેવી રીતના વર્તન કરવું, કેવી રીતના રહેવું, એના માટે પણ અમારા સેમિનાર લેવાના આવે છે. અને હૃદયથી અમે એને આખી દેસાઈ ટીમને અમે વંદન કરીએ છીએ કે અમને બધું એ લોકો કહે છે કે તમે એવી રીતના આગળ, અમે પ્રાઉડ છે કે અમે દેસાઈ પરિવારમાં જે પ્રગતિ કરી રહ્યા છે અમને ખૂબ આનંદ છે. અને અમે બધી મહિલાઓ ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે કે અમે ઘર તો સાચવીએ જ છે, સાથે સાથે બાળકોનું પણ અમે સ્કિલ ડેવલપ કરીએ છીએ, પણ સાથે સાથે અમે પગભર પણ છીએ. અને અમને ખૂબ જ આનંદ છે કે અમારો દેસાઈ પરિવાર અમને એટલી
હેલ્પ કરે છે, મદદ કરે છે. અત્યારે અમે આ છેલ્લા 3 વર્ષથી અમે એક્સપો બિઝનેસ ચાલુ કર્યો છે. એમાં મારા સ્ટોલ હોય છે, દરેક લેડીઝના સ્ટોલ હોય છે અને એ અમને હેલ્પ કરે છે, એકબીજા પ્રત્યે મદદ કરે છે. કાંઈ બી ઇસ્યુ હોય તો અમને ટીમ માર્ગદર્શન આપે છે, પૂરું પાડે છે. અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે અમારા પગભર ઊભા છીએ. અમને ખૂબ જ આનંદ થાય છે. દેસાઈ પરિવાર, થેન્ક યુ, ધન્યવાદ. જય સરદાર.